जय श्री कृष्ण विद्यार्थी मित्रों। હવે આપણે પાઠ 7 માં પહોંચ્યા। પાઠનું નામ છે હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓમાં અનુભવ। વિદ્યાર્થી મિત્રો, નામથી આપણે વાકેફ જ છે કે હવામાન અને આબોહવા જે આપણા રોજિંદા જીવનમાં રોજ આપણે અનુભવીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે આજ ક્લાઇમેટ કેવું છે, આજ વાતાવરણ કેવું છે। આ શબ્દ વેધર એટલે કે હવામાન, ક્લાઇમેટ એટલે કે આબોહવા, આ બેમાં ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો। હવામાન અને આબોહવા બંને અલગ શબ્દ છે, પણ આપણે બોલવામાં સેમ લાગે છે કે વેધર અને ક્લાઇમેટ એક જ હોય છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ બંનેની વ્યાખ્યા અલગ હશે વિદ્યાર્થી। તો આપણે આ પાઠમાં વેધર અને ક્લાઇમેટ વિશે, હવામાન અને આબોહવા વિશે પણ સમજવાનું છે, સાથે સાથે આબોહવાની પ્રાણીઓ ઉપર અસર, પ્રાણીઓમાં આપણે આવી ગયા વિદ્યાર્થી મિત્રો। એટલે જ વાત કરું તમને તો ઘણી વખત આપણે ક્યાંય ફરવા જવું હોય તો આપણે એ સ્થળને અનુકૂળ રીતે આપણો સામાન ભરતા હોય, બેગ ભરતા હોય। માની લો કે આપણે રણ પ્રદેશમાં જવું છે આપણે ફરવા, તો આપણે ત્યાંના ક્લાઇમેટને અનુરૂપ કપડાં લેશું। કોઈ હિલ સ્ટેશને જવું હોય તો આપણે ત્યાંના ક્લાઇમેટ અનુસાર આપણે કપડાં લેશું, અથવા તો સિઝન કઈ ચાલે છે એને અનુરૂપે આપણે જોઈશું કે અત્યારે જો ચોમાસામાં ક્યાંય જવાનું થાય તો આપણે રેનકોટ કે છત્રી લઈને નો ઉપયોગ કરશું। જો શિયાળામાં કોઈના ઘરે કે કોઈ પ્રસંગે કોઈ ત્યાં જવાનું થાય તો આપણે ગરમ કપડાં લઈને જઈશું વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે આ બધા શબ્દથી વાકેફ છીએ, એનો અનુભવ છે, કારણ કે એ આપણા જીવનનું એક આપણી સાથે સંકળાયેલો એક અનુભવ છે વિદ્યાર્થી મિત્રો। તો આ પાઠમાં આપણે એને જ વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે શું છે। પહેલાં તો હવામાન જોઈએ, વેધર, તો હવે તો સવારના પોરમાં આપણે જો ન્યૂઝ ચેનલ ખોલીએ તો એમાંય પહેલાં ન્યૂઝ તો એ જ હશે કે આજનું વેધર કેવું રહેશે, આજના દિવસો કેટલી ગરમી પડશે, કેવી ઠંડી હશે, ક્લાઉડી વાતાવરણ। હવે તો ન જોઈ તો તમારા મોબાઈલમાંય આવશે કે તમે જ્યાં રહ્યો છો અહીંયા કેવું વાતાવરણ, ક્લાઉડી હશે, સૂકું વાતાવરણ, ડ્રાય હશે, રેની સિઝન હશે, એ તમારો મોબાઈલ તમને બતાવે છે વિદ્યાર્થી। તો હવે આ કાંઈ નવીન નથી આપણા માટે, આપણે ખબર જ છે હવે ટેકનોલોજીમાં કે મોબાઈલ દ્વારા પણ તમે રોજે રોજ મુતાબિક જાણી શકો। ઇવન સમય સુધી આપી દે કે આટલાથી આટલા વાગ્યા સુધી વરસાદ પડવાનો છે વિદ્યાર્થી મિત્રો। એટલે આપણે જો એ દરમિયાન બહાર જવું હોય એ સમય દરમિયાન તો આપણે એ રીતના તૈયારી કરીને જાય, રેનકોટ કે છત્રી લઈને બહાર નીકળીએ, બરાબર ને? કારણ કે આપણા મોબાઈલે આપણે બતાવી દીધું કે ભાઈ આજ વરસાદ પડશે। પછી એમાં થોડો ઘણો 19-20 થાય વિદ્યાર્થી મિત્રો ટાઈમિંગમાં, અથવા તો વધારે પડવાનું કીધું હોય તો ઓછો પડે, એ વાત અલગ છે, પણ આપણે વેધરની ખબર પડી જાય છે। તો પહેલો આપણો ટોપિક છે હવામાન। વિદ્યાર્થી મિત્રો, દૈનિક સમાચારમાં 24 કલાકનું વેધર તમને આપે કે 24 કલાક દરમિયાન કેવું વેધર હતું ને આજે કેવું વેધર રહેશે એ આપ્યું હોય ન્યૂઝપેપરમાં, ઉપર જ સાઈડમાં એ આપી દીધું હોય। તો આ લોકો વેધરને કઈ રીતે, હવામાનને કઈ રીતે એ લોકો તપાસ કરે તો તમને ધ્યાન હશે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ઉષ્માનો પાઠ સમજતા હતા ત્યારે થર્મોમીટર આવ્યું હતું કે વેધરમાં માટે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કે જે હવામાન વેધરને માપે છે એ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો। અને સૌથી એમ કહીએ કે ભેજ કઈ રીતે આપણે લોકો સમજે કે ભાઈ વાતાવરણમાં ભેજ કેટલો હશે, તો હવામાં રહેલી પાણીની વરાળના માપન દ્વારા ભેજ આપણે સમજી શકીએ કેટલો ભેજ છે। એ લોકો કઈ રીતે માપે કે હવામાં જે પાણી છે એની વરાળનું માપન કરે, એના દ્વારા એ ભેજ અને ટેમ્પરેચર મેં કીધું તમને કે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર દ્વારા મપાય। મહત્તમ ક્યારે વપરાય કે બપોરના ટાઈમે, બપોરના સમયે મહત્તમ તાપમાન માપે એ લોકો, અને ન્યૂનતમ અર્લી મોર્નિંગ વહેલી સવારે ન્યૂનતમ તાપમાન મપાય। એટલે જ આપણે વહેલી સવારે ગમશે, ઉઠશું તો વાતાવરણ ઠંડુ લાગશે, જ્યારે બપોરના ટાઈમે ઉકળાટ લાગશે, આપણે ગભરામણ થશે, આપણે ક્યાંય ગમશે નહીં, બેચેની થશે। એ ક્લાઇમેટમાં તાપમાન વધારે હોય, સૌથી વધારે મહત્તમ થઈ ગયું હોય। તો અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો વેધરનું ન્યૂઝપેપરનું એક કટિંગ આપ્યું છે, અને
નીચે પણ આપ્યું છે કે હવામાન કોણ માપે કે હવામાન વિભાગ. આપણા બધી વસ્તુના એક એક વિભાગ ડિપાર્ટમેન્ટ હોય જ છે ગવર્મેન્ટમાં. હવામાન વિભાગ હોય એની મહત્તમ ન્યૂનતમ ટેમ્પરેચર દ્વારા ભેજનું પ્રમાણ મેં કીધું એમ હવામાં પાણીની વરાળ દ્વારા કેટલું છે એના દ્વારા મપાય. હવે આપણે વધારે સમજવા માટે પ્રવૃત્તિ 7.1 કરવાની છે વિદ્યાર્થીઓ. એમાં તમારે શું કરવાનું છે કે આમાં જે તારીખ આપી જે સમયની પણ તમારે અત્યારની આજથી શરૂ કરો અથવા તો એક અઠવાડિયાના ન્યૂઝપેપર પડ્યા હોય એમાંથી જોઈ લો કે આજથી સ્ટાર્ટ કરીને હવે પછીના અઠવાડિયાનું ટેમ્પરેચર એ તમારી અનુકૂળતાએ તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પણ આ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિ જ્યારે મંગાવવામાં આવશે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્યારે અમે ચેક કરશું વિદ્યાર્થી મિત્રો. અને આ કોષ્ટક તમારે ડ્રો કરીને એમાં લખવાનું છે કે ભાઈ આ તારીખ આમાં આપી છે 23/8/6. તો તમે આ આપણો મહિનો ચાલે છે ઓક્ટોબર 10મો મહિનો અને 20 ચાલે છે તો તમે એ રીતની તારીખ રાખો. મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદ. વિદ્યાર્થી મિત્રો નેટ દ્વારા તમારા મોબાઈલમાંથી પણ તમને આ માહિતી મળી જશે રોજની. અને રહ્યો વરસાદ, તો વરસાદનું ખાલી કન્ટિન્યુ હવે તો ચોમાસું વયું ગયું વિદ્યાર્થી મિત્રો, એટલે તમે કદાચ એ ખાનામાં નોટ ભરી શકો. એકાદી વખત એવું આ વાતાવરણ હોય અને આગાહી થાય તો લખવાનું, બાકી કમ્પલસરી નથી કે વરસાદનું ખાનું પૂરેપૂરું ભરાય. કારણ કે વરસાદ પડવાનો રોજ રોજ તો ચોમાસું હોય તો એ રોજ રોજ વરસાદ પડતો નથી વિદ્યાર્થી મિત્રો. તો આ કોષ્ટક તમારે જાતે પ્રવૃત્તિમાં કરવાનું છે અને અઘરું નથી વિદ્યાર્થી મિત્રો. તમે મોબાઈલ દ્વારા પણ ન્યૂઝપેપર ન આવતું હોય તો મોબાઈલમાં પણ તમે વેધર જોઈ શકો છો રોજે રોજનું. હવે વિદ્યાર્થી મિત્રો રેની ગેન એટલે કે વર્ષા માપક સાધનની મદદથી તમને વરસાદની ભેજનું મેં કહી દીધું, ટેમ્પરેચરનું મેં કીધું વિદ્યાર્થી મિત્રો કે ટેમ્પરેચર કઈ રીતે મપાય તેનું થર્મોમીટર આવે એ આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા. ભેજનું પ્રમાણ મેં કીધું કે હવામાં પાણી હોય એની વરાળના માપનથી ભેજ કહી શકાય કેટલો ભેજ છે વાતાવરણમાં. અને હવે આવશે વર્ષા. તો વર્ષા માપક એક સાધન છે, નળાકાર જેવું હોય, ગળણી જેવું હોય અને એ ખુલ્લા આસમાન નીચે રાખવામાં આવે અને વરસાદ પડે એમાં પાણી ભેગું થાય. પાણીના માપન દ્વારા ખબર પડે કે કેટલા ઇંચ વરસાદ પડ્યો કેટલી કલાકમાં. આ એક સાધન છે. એ તમે જાતે અગાસી ઉપર તમારા ઘરની અગાસી ઉપર વરસાદ શરૂ થાય કે મૂકી દો અને વરસાદ બંધ થાય અને એમાં પછી પાણી છે એને માપી લો. તો સમય તમે નોંધી લીધો હોય કેટલા વાગે શરૂ થયો, આટલા વાગે બંધ થયો, કે ભાઈ આટલી મિનિટમાં આટલા ઇંચ વરસાદ પડ્યો. એ ઇંચ દ્વારા એ પાણીને માપવું પડે વિદ્યાર્થી મિત્રો કે કેટલું પાણી જમા થયું. એટલે કે એ વર્ષા સાધક થયું એ સામાન્ય રીતે આપણે ઘરે પણ એનો ઉપયોગ બનાવીને કરી શકીએ છીએ. તો હવે આપણે હવામાનની વ્યાખ્યા શું આપશું વિદ્યાર્થી મિત્રો? શેની સાથે ચર્ચા કરીએ કે તાપમાન, જે મહત્તમ અને ન્યૂનતમ થર્મોમીટર વડે માપી શકાય. ભેજનું પ્રમાણ તો મેં કીધું હવામાં પાણી હોય એની વરાળ દ્વારા એ માપી શકાય. વરસાદ, તો વરસાદે મેં કીધું તમને લોકોને વિદ્યાર્થી મિત્રો કે વર્ષા માપક સાધન. અને પવનની ઝડપ, તો એનું પણ સાધન આવે છે, તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો. ફરેલી ચક્ર અને એની ઝડપ ઉપરથી સ્પીડ ઉપરથી હવામાન વિભાગમાં આ બધા સાધનો હોય વિદ્યાર્થી મિત્રો. અને એના દ્વારા પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન, એટલે કે આ બધી વસ્તુ રોજે રોજ વપાય, રોજે રોજ કામ થાય અને રોજે રોજનું એટલે હવામાન છે એ રોજે રોજ અલગ અલગ હોય, એક હરખું હોતું નથી. કોક વાર ઠંડી હોય, ઘણી વખત એવું થાય ને વિદ્યાર્થી મિત્રો, આપણે ખુદ અનુભવ્યું છે કે હાઈ ક્લાસ ચોખ્ખું આકાશ હોય થોડીક વાર એવું થાય કે વાદળ આવી જાય અને ધોધમાર વરસાદ પડે, એવો અનુભવ કર્યો છે. અને ઘણી વખત ધોધમાર વરસાદ પડતો હોય થોડીક વારમાં તડકો નીકળી જાય. એટલે કે આ છે એ બદલતી વસ્તુ છે કે એક સરખું રહેતું નથી. રોજે રોજનું તાપમાન અમુક કલાકોમાં પણ બદલાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો તમને અહીંયા બીજું એક આપ્યું છે 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો મહત્તમ ન્યૂનતમ અહીંયા આલેખ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. બાજુમાં તારીખ આપી છે અને મહત્તમ તાપમાન કેટલું છે
એ કીધું છે ને એના દ્વારા આલેખ દોરેલો છે હવામાનના રિપોર્ટ સ્પષ્ટ કરવા. એટલે કે આપણે આલેખ દ્વારા પણ આ વસ્તુ નોંધી શકીએ છીએ કે મહત્તમ તાપમાન કેટલું હતું, ન્યૂનતમ તાપમાન કેટલું હતું. એટલે કે આ વસ્તુ આપણે આલેખ દ્વારા પણ સમજી શકીએ. હવે હવામાન બદલાય છે તો મુખ્ય કારણ શું વિદ્યાર્થી મિત્રો? તો આપણે બધાને ખબર છે કે સૂર્ય છે એ એકદમ ધગધગતો ગોળો છે વિદ્યાર્થી મિત્રો, અને એ આપણા પૃથ્વી ઉપર જે એનો પ્રકાશ પડે છે, વિચાર કરો આટલો બધો દૂર હોવા છતાં આપણે એની ગરમી મહેસૂસ થાય છે. અને એ પૃથ્વી ઉપર અલગ અલગ સ્થળે એઝ એ સેકન્ડ અલગ અલગ વાતાવરણ છે. એનું કારણ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? કે ક્યાંક દરિયો હોય, ક્યાંક પહાડ હોય, ક્યાંક જમીન હોય. એટલે કે આ રીતે અલગ અલગ વાતાવરણ આપણે અલગ અલગ જગ્યાએ જોવા મળે છે એઝ એ સમય. કારણ કે એની આજુબાજુ આવેલી બીજી બધી પ્રકૃતિઓને ઉપર ડિપેન્ડ હોય, જંગલ હોય, તો આ બધાના લીધે એક જગ્યાએ એક સરખું વાતાવરણ હોતું નથી વિદ્યાર્થી મિત્રો. અને આપણે ખબર છે સૂરજ ઉગે છે, આથમે છે, એટલે કે આપણી પૃથ્વી છે એ ફરે છે પોતાની ધરી ઉપર અને સૂર્યની આસપાસ. એટલે કે ટેમ્પરેચરમાં વધઘટ થાય છે, મહત્તમ અને ન્યૂનતમ થાય છે. અને એના હિસાબે તમે વિદ્યાર્થી મિત્રો જોશો કે સિઝન પ્રમાણે દિવસે લાંબા ટૂંકા થતા હોય છે. સોરી, સિઝનમાં ફેરફાર થાય. શિયાળો થાય તો વહેલો સૂરજ ડૂબી જાય, આપણે ઓછી કલાક મળે કાર્ય કરવા માટે, કામ કરવા માટે, રમવા માટે. વિદ્યાર્થી મિત્રો આપણો સમય ઓછો થઈ જાય, રાત વહેલી પડી જાય અને રાત લાંબી હોય. સવાર સૂર્ય અંધારું ઉઠીએ ત્યારે એકદમ અંધારું લાગે વિદ્યાર્થી મિત્રો. એટલે કે આ બધી અસરો આપણે જોઈએ છીએ. હજી એમાં આગળ ટીપમાં આપણે સમજશું. અત્યારે મેં કીધું એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે 7 પોઈન્ટ 1 તમારી હોમવર્ક વર્કમાં. જય શ્રી કૃષ્ણ.